હેલો ગાઈઝ, જય માતાજી. કેમ છો બધા? તો અત્યારે છે ને આપણે જઈએ છીએ બધા શિવાલયના દર્શન કરવા. જામનગરમાં જીજી છે એ, તો ચાલો ત્યાં જઈને તમને પણ દર્શન કરાવીએ. તો પહેલાં આપણે કરી લઈએ જોગીવારાના મંદિરે દર્શન. તો દર્શન થઈ ગયા છે ને હવે તો આપણે આવી ગયા છીએ શિવાલયમાં મહાદેવના દર્શન કરવા માટે. તો ચાલો સાથે મળીને કરીએ આજે મહાદેવના દર્શન. તો આપણે આવી ગયા છીએ, તો ચાલો અમે લોકો કરી લઈએ મહાદેવના એકદમ સરસ દર્શન. અને હવે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસો છે, તો આપણે કરી લઈએ બધા શિવાલયના દર્શન. તો ચાલો મારી સાથે. અને આ મંદિર જેવો કેટલા જૂના છે. હેલો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. પણ મહાદેવના દર્શન થઈ ગયા, પણ અંદર કેમેરો અલાઉડ નથી. હેલો ગાઈઝ, અમે લોકો છે નીલકંઠ મહાદેવના દર્શન કરી આવ્યા છીએ. બાજુમાં છે બદ્રી કેદારનાથ મહાદેવ. અહીંયા દર્શન કરવા જઈએ છીએ. જામનગરના જેટલા જૂના મંદિર છે ને એની અંદર ક્યાંય શૂટ કરવાની મનાઈ છે, કેમેરા અલાઉડ જ નથી. તો અત્યારે મહાદેવના ભગત છે બધા મોટા મોટા. અને જો અત્યારે હજુ અમારે વરસાદના હિસાબે તો અત્યારે છે ને વરસાદના હિસાબે જો પાણી ભરેલું હતું, હવે થોડુંક ઓછું થઈ ગયું છે. તો આજે આપણે આવી ગયા છીએ મહાદેવના દર્શન કરવા માટે. હવે શ્રાવણ મહિનો પૂરો થાય છે એટલે આ શું કરસ? ગોઠવી દઉં છું. આ પણ નહીં જોતું હું એટલું કામની છોકરી. હું પહોંચી આવી તારી પાછળ. તો તમે જોઈ શકો છો કે આ બધા કેટલા જૂના મંદિર છે. અહીંયા બહુ પાણી ભરાણું હશે. પાર્થ ગોરીન શિવ તો અત્યારે જો દર્શન કરવા જાય છે મસ્ત. અને અહીંયાનું વાતાવરણ જો હાલો કરી લઈ મહાદેવના દર્શન, પછી તમને મળીએ. તો આપણે કરી લીધા મહાદેવના દર્શન. આ જો કેટલું જૂનું મંદિર હશે. મંદિર કો જો એ તો નરતું પથ્થર જો બનાવેલો હોય. અહીંયા જો ઝાડવાની આ ગોઠવણી એને જ કઈ રીતે બધી. એક લાઈવ વિડીયો આવી જાય તો તું પડતી હોય ને. ઓહો, અત્યારે આપણે આવી ગયા છીએ હેમેશ્વર મહાદેવના મંદિરે. આ મંદિર એકદમ મસ્ત બનાવેલું છે. તો ચાલો કરીએ મહાદેવના દર્શન. અને આ જો કેટલું સરસ મંદિર બનાવેલું છે, એકદમ સરસ શાંતિવાળું વાતાવરણ છે. અને આ મંદિર એકદમ સરસ બનાવેલું છે. તો આપણે અહીંયા કરશે મહાદેવના દર્શન. હર હર મહાદેવ. અને અત્યારે જો શિવાલયમાં કેટલું સરસ શણગારેલું હોય છે બધું. અને મહાદેવના અલગ અલગ શિંગાર કરવામાં આવે છે.
અને એકદમ સરસ લાગતા હોય છે. અહીંયા પણ એકદમ સરસ કરેલું છે. તો તમે બધા લોકો પણ કરી લ્યો મહાદેવના દર્શન. અને આપણે આગળ કરશું નવગ્રહોના દર્શન. અહીંયા નવગ્રહનું પણ મંદિર બનાવેલું છે, તો તમે અહીંયા પણ દર્શન કરી શકો છો. તો આપણે પણ કરી લેશી નવગ્રહોના દર્શન. પછી અહીંયા હતું સાચાઈમાનું મંદિર, તો આપણે અહીંયા પણ દર્શન કરી લીધા છે. અહીંયા એકદમ સરસ માતાજીનું નાનકડું મંદિર બનાવેલું હતું. તો જય માં સચ્ચાઈ, આપણે મસ્ત દર્શન કરી લીધા. અને હવે આપણે જોશી મંદિરનો આખો લુક કેવો છે. હેલો ગાઈઝ, અત્યારે અમે છે ને હેમેશ્વર માતાના મંદિર આવી ગયા છે. આ મંદિર એકદમ મસ્ત બનાવેલું છે, આખું આળસનું, અને બહુ એટલે બહુ સરસ છે. આપણે કરી લીધા છે મહાદેવના એકદમ સરસ દર્શન. અને આ બધા જો દર્શન કરીને આવે છે. તો અત્યારે આપણે પંચેશ્વર ટાવરની સામે ભીમેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે, ત્યાં આવ્યા છીએ. આ બધા મંદિર બાજુ બાજુમાં જ છે અને એકદમ સરસ બનાવેલા છે. તો આપણે ત્યારે ભીમેશ્વર મહાદેવના મંદિર આવ્યા છે ને ત્યાં કરવાના છીએ દર્શન. આ છે હરિદ્વાર, ત્યાં રામ ભગવાનનું મંદિર છે. અને અહીંયા પણ જો મહાદેવનો કેટલો સરસ શણગાર કરેલો છે. અત્યારે શિવાલયમાં એકદમ સરસ મહાદેવ શણગારેલા હોય છે. પછી આપણે કર્યા હતા દર્શન કાળ ભૈરવના, અને પછી આપણે કરી લેશી બટુક ભૈરવના દર્શન. તો અહીંયા આપણા બધા દર્શન એકદમ સરસ થઈ ગયા છે. અને અહીંયા હરિદ્વાર પણ લખેલું છે ગેટ ઉપર. અને અહીંયા રામ ભગવાનનું એકદમ સરસ મંદિર છે, તો આપણે ત્યાં પણ દર્શન કરશી. આ છે ભગવાનનો ઝૂલો શણગારેલો, અને અંદર એકદમ સરસ ભગવાનનું મંદિર બનાવેલું છે. અને આ જો ગણપતિ બાપાની મૂર્તિ પહેલાંના જમાના હતી એવી જ, અને સિંદૂર ચડાવેલી એકદમ સરસ. અને આ છે ભગવાનના દર્શન, તો તમે પણ કરી લ્યો. દર્શન કરીને અમે આવી ગયા હતા હજી એક જૂનામાં જૂનું શિવાલય છે ત્યાં. તો તમે જોઈ શકો છો આ બધી મંદિર એટલા જૂના છે મહાદેવના. પણ અહીંયા તમે જશો ને તો એકદમ શાંતિવાળું વાતાવરણ હશે ને, તમને એકદમ મનથી શાંતિ મળશે. એકદમ સરસ વાતાવરણ. અને તમે અહીંયા જાઓ ને તો તમારું આખું મન શાંત થઈ જાય છે. અને અહીંયા બધું જૂનું કેટલું બનાવેલું છે એ જોઈને જ એકદમ મતલબ તમને એમ થાય કે આપણે કેટલા વર્ષો પાછળ વયા ગયા છીએ, અથવા તો એ બધું જોઈએ છીએ. અને અહીંયા અમે બધા લોકો એવું થઈ રહ્યા હતા સરસ જામફળ બહુ મસ્ત હતા. તો આપણે આજે છે ને મહાદેવનો પ્રસાદ મળ્યો કહેવાય. આ બધા મંદિર અંદર શૂટ કરવાની મનાઈ છે, તો આપણે નહીં કરીએ. કોઈ નિયમના ભંગ આપણે વિડીયો માટે નથી કરવાના. તો આપણે બારેથી એકદમ સરસ શૂટ કર્યું છે. અને જો કેટલું જૂનું હશે, ઝાડ ઉપરથી, મંદિર ઉપરથી, અને આ બધા વાતાવરણ પરથી ખબર પડે આપણે કે આ બહુ એટલે બહુ જ જૂનું છે. અને આવી બધી જૂની જગ્યાએ જઈ અને જોવું મને તો બહુ ગમે છે. કોને કોને ગમે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો. કેમ કે આ વાતાવરણનો અનુભવ કરીએ ને તો કાંઈક અલગ જ ફીલ થતું હોય છે. તો મને તો આવી જગ્યાએ બહુ એટલે બહુ મજા આવે છે. તો આપણે હજી એક શિવાલયનું દર્શન કરી લીધા છે, અને હવે આપણે જાશી આગળ. અત્યારે વરસાદ છે એટલે તમે જોઈ શકો છો થોડુંક હજી પાણી ને ગારો ને એવું બધું છે. અને આપણા દર્શન થઈ ગયા છે મહાદેવ હર. અને આ મંદિર પણ પંચેશ્વર ટાવરની સામે જ આવેલું છે. અને આ છે આપણું ટાવર. હવે આપણે થોડાક આગળ આવશે ને આપણે જઈશું ગૌરીશંકર મહાદેવના મંદિરે. અને અત્યારે આપણે આવી ગયા છીએ ગૌરીશંકર મહાદેવના મંદિરે. ત્યાં પણ મહાદેવનો એકદમ સરસ શણગાર કરેલો હતો. અત્યારે કોઈ પણ શિવાલયમાં જાય ને તો મહાદેવના એટલા સરસ શણગાર કરેલા હોય છે. અને એ મંદિર પણ એકદમ સરસ છે. તો આપણે અહીંયા પણ એકદમ સરસ મહાદેવના દર્શન કરી અને પછી આપણે જાશી આગળ બીજા મહાદેવના દર્શન કરવા માટે. અહીંયા જો હેલો ગાઈસ, તો અત્યારે છે ને અમે ગૌરીશંકર મહાદેવના મંદિરના દર્શન કરી લીધા છે. ને હવે આપણે જઈએ છીએ મહાદેવના દર્શન કરવા આગળ. અહીંયા બધા મંદિર છે રસ્તામાં જ. તો ચાલો કરી લઈએ આજે મસ્ત મસ્ત મહાદેવના દર્શન. મહાદેવર
અહીંયા પણ મહાદેવનો એકદમ સરસ શણગાર કરેલો હતો ને અમે બધા એકદમ શાંતિથી નિરાતે બધા શિવાલયમાં દર્શન કર્યા છે અને એકદમ મસ્ત શાંત વાતાવરણ છે બધી જગ્યાએ. તો આપણે બધા મહાદેવના દર્શન કરવાના છે અને જામનગરને તો અમે બી છોટી કાશી કહેવાય જ છે. તો અત્યારે આપણે બધા દર્શન કરવાના છે. તો બન્યા રહેજો મારા વ્લોગમાં ને આપણે બધા મહાદેવના દર્શન સાથે કરશી. બીજા નાના નાના ઘણા બધા મંદિર છે તો આપણે બધા મંદિરના દર્શન કરશી. પછી આપણે કર્યા ગાયત્રી માના દર્શન. હેલો ગાઈસ, આજે છે ને અમે બધા મહાદેવના દર્શન કરવા નીકળ્યા છીએ ને તો એક પછી એક બધા મહાદેવના દર્શન કરતા જાય છે. હવે આપણે જઈને જઈશું હજારેશ્વર મહાદેવના દર્શન કરવા. ખલો તો ખરા હીડા કલો દુખી ગયો. તો આપણે આવી ગયા છીએ અત્યારે હજારેશ્વર મહાદેવના મંદિરે. અહીંયા જો આરતી થઈ ગઈ છે. ये है पप्पा, हमने लाए इनके पप्पा से. યસ હીડા અહીંયા જો ભૂતનાથ મહાદેવ છે અને કેટલી સરસ શિવલિંગ છે મહાદેવની. અહીંયા પણ આપણે દર્શન કરી લઈએ. અહીંયા લાલાનો ઝૂલો પણ હતો, અન્નપૂર્ણામાનું મંદિર પણ છે. અહીંયા ઘણા બધા દર્શન છે તો આપણે બધા દર્શન કરશી અને હજારેશ્વર મહાદેવના દર્શન પણ કરશી. તો અત્યારે જો કેટલી સરસ મહાદેવની પૂજા કરેલી છે, એકદમ સરસ. ને આપણે કરી લેશી દર્શન. અને આજનો દિવસ ખરેખર મારા માટે બહુ એટલે બહુ સારો છે, કેમ કે આજે આટલા મહાદેવના દર્શન એકસાથે થયા. તો આજનો દિવસ મને ખરેખર યાદ રહેશે. તો હું તમારી સાથે પણ શેર કરું છું. તમને કેવું લાગે છે મને જરૂરથી કમેન્ટમાં કહેજો. પછી આપણે અહીંયા મહાદેવના એકદમ સરસ દર્શન કરી અને હવે આપણે કરશી લાલાના દર્શન. લાલા ઝૂલામાં ઝૂલતો હતો ને આવી રીતે અહીંયા જો કેટલી સરસ શિવલિંગ રાખેલી છે. અને આ છે અન્નપૂર્ણામાનું મંદિર અને આ છે મા અંબેનું મંદિર. પછી અહીંયા આપણે કર્યા મહાદેવના દર્શન. ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ. તો એકદમ સરસ દર્શન કરી અને હવે આપણે આગળ હજારેશ્વર મહાદેવના દર્શન કરવા જઈશું. ત્યાં પણ આપણે ફરીથી મહાદેવના દર્શન કરી લીધા છે અને હવે હું તમને કરાવું છું હજારેશ્વર મહાદેવના દર્શન. અહીંયા બધી અલગ અલગ શિવલિંગ આવી રીતે રાખેલી છે અને આની બધી પૂજા કરેલી છે અને સ્થાપના કરેલી છે. તો તમે જોઈ શકો છો અત્યારે બધી અલગ અલગ છે હજારેશ્વર મહાદેવ. તો તમે બધા લોકો પણ કરી લ્યો મહાદેવના દર્શન. કેટલી સરસ પૂજા કરેલી હશે કે આટલા શિવલિંગ બનેલા છે તો આટલી મહાદેવની પૂજા થઈ હશે. અને આ જો કેટલું સરસ લાગે છે. તો કોણ કોણ હજારેશ્વર મહાદેવના દર્શન કરવા જામનગરમાં આવ્યું છે એ મને કમેન્ટમાં કહેજો. અને ન આવ્યા હોય તો જરૂરથી દર્શન કરવા આવજો. અહીંયા મહાકાળીમાનું મંદિર પણ હતું તો આપણે મહાકાળીમાના દર્શને કરશી. આજે બધા દર્શન જ કરવાના છે તો આપણે બધા દર્શન કરશી. અને આજે જો કેવી રીતે એકદમ સરસ સરસ શિવલિંગ રાખેલી છે. અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે. અહીંયા ગણપતિ બાપાના દર્શન કર્યા અને ફરી આપણે દર્શન કરીને આવી ગયા છે. અને બધા શિવલિંગના દર્શન કર્યા છે. મહાદેવને પગે લાગી લેશી અને
નંદી મહારાજને પગે લાગશી. નંદી મહારાજને આપણે કહેશી તો મહાદેવ સુધી આપણી વાત જલ્દી પહોંચાડી દેશે. માગવાની જરૂર નથી, મહાદેવ આપ્યું જેટલું છે. તો તમને આ બધા દર્શન કરીને કેવું લાગ્યું છે ને મને જરૂરથી કમેન્ટમાં કહેજો. અને તમારે જો આવા બીજા જામનગરના ઘણા બધા મંદિરના દર્શન કરવા હોય તો પણ કમેન્ટમાં જરૂરથી કહેજો. તો આગળથી આપણે જરૂરથી તમારા માટે સરસ દર્શનનો વિડીયો બનાવશી. તમારા તો એકદમ સરસ મહાદેવના દર્શન થઈ ગયા છે. અને હવે આપણે જવું છે વૈદ્યનાથ મહાદેવ. અને ત્યાંની આરતી તો બહુ સરસ થઈ છે. લાઈવ પણ રાખ્યું હતું અને શોર્ટ્સ અને વિડીયોમાં પણ છે. તો તમે જરૂરથી જોજો અને તમને કેવી લાગે છે મને કમેન્ટમાં કહેજો. અને 1 કલાકમાં ફરીથી આપણે આવી ગયા છીએ શિવાલયમાં દર્શન કરવા. આજે આપણે બધા શિવલિંગના દર્શન કરવાના જ છે અને તમને પણ કરાવવાના છે. અહીંયા મા ગંગાજીનું પણ મંદિર છે. અહીંયા પાછું નવગ્રહનું મંદિર એકદમ સરસ છે. આપણે બધા દર્શન કરવાના જ છે. અને અહીંયા છે રામ ભગવાનનું મંદિર, હનુમાનજીનું મંદિર, પીપળો. અને આરતી એકદમ સરસ થઈ ગઈ છે. અને અત્યારે દીવા લાગે છે તો આપણે પણ આરતીને લઈ લીધી હતી. તમે આવી જ રીતે આરતી લઈ લીધી છે. મહાદેવના દર્શન કરી લીધા છે અને એકદમ સરસ. હવે આપણે કરાવશું તિલક. અહીંયા જો પાર્થિવ શિવલિંગ બનાવેલું છે. महादेव की जय हो. सुभाषित महादेव की जय हो. सुभाषित महादेव की जय हो. महादेव की जय हो. મહાદેવ હર. હેલો ગાઈસ, તો હજી છે ને અમે બધા મહાદેવના દર્શન કરી લીધા, આરતી કરી લીધી. હવે થોડીક વાર મંદિરે બેઠા છીએ અને પછી જાસી ઘરે. બધા મંદિરે દર્શન કરવા જઈએ છીએ. એનું બધાનું પુણ્ય આને મળશે. હજી અમારા 2 જણા બાકી છે. મહાદેવ હર. હેલો ગાઈસ, તો આજે છે ને અમે બધા મહાદેવના મંદિરે જઈએ એવા જામનગરમાં જેટલા છે. તો અત્યારે છે ને 12 જ્યોતિર્લિંગ જેવું અમારું થઈ ગયું છે. અમારી નાની જાત્રા થઈ ગઈ. અમે 12 મંદિર ફરી આવ્યા છીએ આજે. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. હર હર મહાદેવ. પછી આપણે છે ને આજે સત્યનારાયણ ભગવાનના મંદિરે પણ ગયા હતા. એ એકદમ સરસ તળાવની પાળની પાછળના ભાગમાં આવેલું છે ને એકદમ સરસ સત્યનારાયણ ભગવાનનું મંદિર છે. તો ચાલો તમને પણ કરાવીએ દર્શન અને અમે પણ કરીએ. અને હવે અત્યારે દર્શન કરી લેશે એટલે મંદિરના દ્વાર બંધ. અને આ છે આપણી લાખોટા તળાવનો નજારો. હાલો હાલો. પેલા અમારી ગાડીને ખાવાનું મળશે ને પછી અમને મળશે. આમાં રહી ગયો છે. ના ના, કોકને કમાવા દેવાય. પછી અમે આવી ગયા હતા નાસ્તો કરવા માટે. તો ચાલો બધા નાસ્તો કરવા માટે.
તું કો ખાઈ દો પકો કેનો નાસ્તો ગરીબોનો નાસ્તો આપણું બજેટ છે આટલું આજે આપણે આટલું ખાસી બસ આટલામાં ધરાઈ દેશો ગર્લ્સ ફેમસ નાસ્તો પાણીપુરી ભાયા થોડા ઓળતી ખબર હેલો ગાઈસ તમે લોકો દર્શન કરી લીધા નાસ્તો કરી લીધો અને હવે જાઓ 7 રસ્તાવાળો રસ્તો બંધ છે કેમ કે મેળો બહુ એટલે બહુ ચાલુ છે અત્યારે પણ આપણે મેડમ ગયા નથી તો બાય બાય આપણે જલ્દી મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં